કાંકરેજના ઇન્દ્રમણા ખાતે યોગી શ્રી મહાદેવની જગ્યામાં રાવળ યોગી સમાજના સમૂહ લગ્નના આયોજન માટે મિટિંગ યોજાઈ। કાંકરેજ તાલુકાના ઇન્દ્રમણા ગામે રાવળ યોગી સમાજને ગુરુ ગાદી એવા યોગી શ્રી મહાદેવની જગ્યામાં ગઈકાલે રાવળ યોગી સમાજના સમૂહ લગ્નના આયોજન માટે મિટિંગ યોજાઈ હતી। ઇન્દ્રમાણા યોગી શ્રી મહાદેવ મંદિરના ગુરુ ગાદીના પૂજ્ય મહંત શ્રી કાંતિરામ મહારાજની વિશેષ ઉપસ્થિતિ અને તેઓના આશીર્વચન હેઠળ યોજાયેલ આ મિટિંગમાં ઘણી જ વિશાળ બહોળી સંખ્યામાં નવપરગણા રાવળ યોગી સમાજના સામાજિક આગેવાનો, વડીલો તેમજ યુવાનો ઘણી જ વિશાળ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ઇન્દ્રમણા ખાતે વર્ષ 2026માં યોગી શ્રી મહાદેવ મંદિરની જગ્યામાં 31 જેટલા વરઘડિયાના સમૂહ લગ્ન યોજવાની ચર્ચા વિચારણા કરવા સહિત સમૂહ સમિતિની રચના કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે મનસુખલાલ મગનલાલ કુણગેરિયા જાખેલ, મંત્રી તરીકે નારણભાઈ ધીરાભાઈ ખાખડિયા જેતપુરા સહિત ઉપપ્રમુખ, સહમંત્રી, સંગઠન મંત્રી, ખજાનચી, ઓડિટર તેમજ કારોબારી સભ્યોની વરણી કરવામાં આવી હતી। સમાજને સંબોધતા બનાસકાંઠા જિલ્લા રાવળ યોગી સમાજના પૂર્વ પ્રમુખ એવા નાગજીભાઈ બબાસણિયા વડા દ્વારા સમૂહ લગ્નમાં તન, મન અને ધનથી સહકાર આપવા અપીલ કરાઈ હતી। શિવ મંદિર સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ મનસુખલાલ મગનલાલ કુણગેરિયા જાખેલ પ્રમુખ અને નારાયણભાઈ ધીરાભાઈ ખાખડિયા મંત્રી આજ સમાજ સર્વાનુમતે આ બેને સમૂહ લગ્નના પ્રમુખ અને મંત્રી બનાવે છે। સમાજ એમનો ખૂબ ખૂબ આભાર માને છે। ધન્યવાદ। જો કે મિટિંગમાં ઉપસ્થિત સમાજના દાતાશ્રીઓએ સમૂહ લગ્ન માટે પોતાના દાનની સરવાણી વહાવી પોતાના દાનની જાહેરાત કરી હતી। સમસ્ત રાવળ યોગી સમાજ દ્વારા સફળતાપૂર્વકનું મિટિંગનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભોજન પ્રસાદીની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। રિપોર્ટ કેતન વસૈયા, LTV ગુજરાત।